શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે અનોખી પહેલ પક્ષીઓ માટે 500થી વધુ પાણીના કુંડાનું કરાયું વિતરણ। વડોદરા શહેરમાં હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક અને મરાઠા સામ્રાજ્યના મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મજયંતિની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં કાર્યરત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રેરક પહેલ હાથ ધરવામાં આવી હતી। મંડળી દ્વારા માત્ર પરંપરાગત ઉત્સવ મનાવવાને બદલે જીવદયા કાર્યને પ્રાધાન્ય આપી ઉનાળાના પ્રારંભે બોલ પક્ષીઓ માટે પીવાના પાણીના પાત્રો કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વર્તમાન સમયમાં વધી રહેલી ગરમી અને આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે હેતુસર આ માનવતાવાદી આયોજન કરવામાં આવ્યું હતું। મંડળી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના લોકકલ્યાણના આદર્શોને અનુસરીને દાંડિયા બજાર વિસ્તારમાં 500થી વધુ પાણીના પાત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્ય દ્વારા સંસ્થાએ ઉત્સવની ઉજવણીને માત્ર શોભાયાત્રા કે ફટાકડા પૂરતી સીમિત ન રાખતા મૂંગા જીવોની સેવા સાથે જોડીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે। આ સેવાકીય યજ્ઞમાં મંડળીના પદાધિકારીઓ સભ્યો તેમજ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો। આસપાસના વિસ્તારના નાગરિકોએ આ પહેલને બિરદાવી હતી અને પોતાના ઘરે તેમજ અગાશી પર પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની તત્પરતા દર્શાવી હતી। મંડળીના પ્રયાસથી શહેરીજનોમાં પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યે કરુણા અને જાગૃતિનો સંદેશ પ્રસર્યો હતો, જેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે।